નમસ્કાર બાળ દોસ્તો, આપ સૌ મજામાં છો ને? આજના આ હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તમને યાદ હશે કે તમે ગયા અઠવાડિયે શું ભણ્યા હતા? યાદ છે ને? તમે ભણ્યા હતા એકમ 8 મચ્છર, રોગો અને તેની સારવાર. આ એકમમાં તમે ઘણી બધી માહિતી મેળવી હતી અને સાથે સાથે તેની પ્રવૃત્તિઓ પણ કરી હશે. આશા છે કે તમે તમને સોંપેલું સ્વાધ્યાય કાર્ય પણ કર્યું હશે. હવે આજે આપણે એક નવા એકમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો તૈયાર છો? ચાલો આપણે આપણો આજનો એકમ શરૂ કરીએ. સૌથી પહેલાં તમે સૌ જાણો છો કે તમે બધા જ ખૂબ રમતો રમતા હોય છો, જેમાંથી કેટલીક રમતો તમે ઘરમાં રમશો, કેટલીક રમતો મેદાનમાં રમશો, કેટલીક રમતો એવી હશે કે જેમાં તમારે ઝાડ પર કે દિવાલ પર પણ ચડવું પડતું હશે, ખરું ને? ઘણી વખત તમે રમતો રમીને થાકી પણ જતા હશો. એકબીજા સાથે દોડાદોડી કરતા હશો ત્યારે પણ તમને થાક લાગતો હશે. શું તમે ઝાડ પર ચડવાની રમતો રમો છો? અથવા તો ક્યારેય ઝાડ પર ચડવાનો પ્રસંગ બન્યો છે? યાદ કરો, ક્યારેક ઉત્તરાયણમાં જો તમારી મનગમતી પતંગ કોઈ ઝાડ પર ફસાઈ ગઈ હોય તો તમે કદાચ તેને ઉતારવાનો અને તેના પર ચડવાનો પ્રયત્ન કર્યો હશે, અથવા તો તમારા કોઈ મોટા ભાઈ બહેનને કે કોઈ મિત્રની મદદ પણ લીધી હશે. તો તમને આ ઝાડ પર ચડવું કેવું લાગ્યું હતું? શું તે અઘરું હતું કે સહેલું? પડી જવાનો ડર હતો? આ દરેક પ્રશ્નોના જવાબ તમે જ્યારે આપશો તો તમને એવી ખબર પડશે કે આપણે જેમ સીધા રસ્તા પર ચાલી શકીએ છીએ તેવી રીતે આપણે ઝાડ કે દિવાલ પર ઝડપથી અને સરળતાથી ચાલી શકતા નથી કે ના તો તેના પર ઝડપથી ચડી શકીએ છીએ. તેના માટે આપણે ઘણી બધી સાવધાનીઓ રાખવી પડે છે. આ તો થઈ ઝાડ પર ચડવાની વાત. પણ શું તમે લોકો ક્યારેય કોઈ પર્વત પર ચડ્યા છો? તમને ખ્યાલ છે કે આપણા ગુજરાત રાજ્યમાં કેટલા બધા પર્વતો આવેલા છે? યાદ આવ્યું? ચાલો તેમાંથી જ આપણે કેટલાક પર્વતો જોઈએ. જુઓ આ પહેલો ફોટો. આ ફોટામાં તમને કયો પર્વત દેખાઈ રહ્યો છે? આ છે આપણું પાવાગઢ. હવે બીજો ફોટો જુઓ. આ કયો પર્વત હશે? આ છે અંબાજીમાં આવેલો ગબ્બરનો પર્વત. ત્યાર પછીનું આ ચિત્ર જુઓ. આ ફોટો આપણા જૂનાગઢમાં આવેલા ગિરનારનો છે. ત્યાર પછી આ છે આપણો ઈડરિયો ગઢ. આ તો આપણે કેટલાક ઉદાહરણરૂપ પર્વતો જોયા, પણ આ સિવાય પણ તમે ચોટીલા અથવા તો કચ્છના લીલીઓ કે ભુજિયો અથવા તો કાળો ડુંગર ચડ્યા હશો, ખરું ને? તો તમે આ ડુંગર કે પર્વતો પર કેવી રીતે ચડ્યા હતા? યાદ કરો. સાચી વાત છે. આ પર્વતો કે ડુંગરો પર રસ્તાઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને તેમાં પગથિયા બનાવવામાં આવે છે અને કેટલીક જગ્યાએ તો રોપવે એટલે કે ઉડન ખટોલાની પણ વ્યવસ્થા હોય છે. જુઓ, આ એક પર્વત પરનો પગથિયાવાળો રસ્તો છે. અને આ નીચેના બે ચિત્રોમાં આપણે રોપવે અથવા તો ઉડન ખટોલા જોઈ શકીએ છીએ. હવે વિચારો કે જો કોઈ પર્વત પર આવા પગથિયા કે રોપવેની વ્યવસ્થા જ ના હોય તો તમે તેના પર કેવી રીતે ચડશો? શું તમને તે પર્વતના રસ્તાઓની કલ્પના કરવી ગમશે? ચાલો આપણે જોઈએ કે જે પર્વતો ઉપર રસ્તા કે રોપવેની વ્યવસ્થા નથી તો ત્યાં એ પર્વત પરના રસ્તા કેવા હશે? તમારા મનમાં કંઈક આવું ચિત્ર આવ્યું હશે, અથવા કોઈના મનમાં આવું ચિત્ર પણ આવ્યું હોય. તો આ પર્વતના જે રસ્તાઓ છે, શું આપણે તેના પર સરળતાથી જઈ શકીશું? વિચારો
કે જો તમારે હિમાલય પર ચડવું હોય તો અઘરું લાગે છે ને? હા, તો એવા ઘણા બધા પર્વતો છે કે જેની ઉપર ત્યાં જવા માટેના પગથિયા કે રોપવેની વ્યવસ્થા નથી. તો તેવા પર્વત પર કેવી રીતે ચઢાણ કરવું તેના માટે પર્વતારોહણ ચઢાણ શીખવતી ઘણી બધી સંસ્થાઓ આપણા દેશમાં આવેલી છે. આવી જ એક સંસ્થા આપણા ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી છે, જે છે નહેરુ પર્વતારોહણ સંસ્થા. અને આજે આપણે જે એકમ ભણવા જઈ રહ્યા છે તે છે એકમ નંબર 9, ચઢીએ ઊંચા ચઢાણ. તો ચાલો લઈ લો તમારું પાઠ્યપુસ્તક તમારા હાથમાં અને નવો એકમ ભણવા માટે તૈયાર થઈ જાઓ. જુઓ, આ જે ચિત્ર છે તે છે નહેરુ પર્વતારોહણ સંસ્થાનું, કે જે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી છે. આ સંસ્થા એ સમુદ્રની સપાટીથી લગભગ 4300 મીટર જેટલી ઊંચાઈએ આવેલી છે. તમને એવું થશે કે આ પર્વતારોહણ સંસ્થાઓમાં એવું તો શું શીખવવામાં આવતું હશે? તો તેના માટે હવે પછીનું ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પર્વતારોહણમાં કેવી તૈયારી કરવી, તેના કેવા સાધનો લેવા, કયા સાધનનો ક્યારે ઉપયોગ કરવો અને પર્વતારોહણ કેવી રીતે સરળતાથી કરવું તે બધી માહિતી શીખવવામાં આવે છે. સાથે સાથે તેમાં પર્વતારોહણના સાધનો કેવી રીતે વાપરવા, તેનો ક્યાં ઉપયોગ કરવો તેની પણ સમજ આપવામાં આવે છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ પર્વતારોહણ સંસ્થાઓ દ્વારા જુદા જુદા કેવા સાહસિક કાર્યો થઈ રહ્યા છે. એક ચિત્રમાં દેખાય છે કે લોકો લાઇનસર પર્વત પર ચઢી રહ્યા છે. તેમની પાસે ઘણા બધા સાધનો છે અને પીઠ ઉપરના થેલા પણ લાદેલા દેખાય છે. આમાં આપણે નહેરુ પર્વતારોહણ સંસ્થા કેટલી ઊંચાઈએ આવેલું છે તેનું પણ એક ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ છે બીજું ચિત્ર કે જેની અંદર જંગલ વિસ્તારના પર્વતોમાં કેવી રીતે ચાલવું. કેટલાક ચિત્રોમાં તમને તંબુ બાંધેલો દેખાશે, કેટલાક ચિત્રમાં દોરડાની મદદથી લોકો પર્વત પર ચડતા પણ દેખાશે. તો આ બધી જ પ્રવૃત્તિઓની માહિતી આ પર્વતારોહણ સંસ્થાઓમાં આપવામાં આવતી હોય છે. હવે તમે જ્યારે પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણ વાંચ્યું હશે ત્યારે તમે જોયું હશે કે તેમાં સંગીતા અરોરા નામના એક શિક્ષિકા આ પર્વતારોહણ સંસ્થામાં તેના કેમ્પમાં ગયા હતા અને તે પર્વતારોહણની તેમણે સાહસિક પ્રવૃત્તિઓ કરી હતી. તે સમયે આ પર્વતારોહણ સંસ્થાના જે મુખ્ય આચાર્ય કહી શકાય, પ્રિન્સિપાલ કહી શકાય તેવા બ્રિગેડિયર જ્ઞાનસિંહ તેમના માર્ગદર્શક હતા. બ્રિગેડિયર જ્ઞાનસિંહ એ નહેરુ પર્વતારોહણ સંસ્થાના પ્રથમ આચાર્ય હતા. તેમણે આ સંસ્થામાં રહીને જ આપણો હિમાલય પર્વતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ તેના પર ચઢાણ કરવા માટેનું એક અભિયાન પણ શરૂ કર્યું હતું. આપણે તેના વિશે આગળ માહિતી મેળવતા રહીશું. આ ફોટો છે બ્રિગેડિયર જ્ઞાનસિંહનો. તેમણે 2 પુસ્તકો લખ્યા હતા, જેમાંનું એક છે પિક ટુ પિક અને બીજું છે લ્યુર ઓફ એવરેસ્ટ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ જ્યારે પણ કોઈ પણ કેમ્પમાં તેમની પાસે વિદ્યાર્થીઓ કે તાલીમાર્થીઓ આવતા તો તેમને પર્વતારોહણ માટેની જે પ્રવૃત્તિઓ છે તે ખૂબ જ કડક અને ચુસ્તપણે અમલ કરાવતા. તેઓ સ્વભાવે ખૂબ કડક હતા, પરંતુ સાથે સાથે તેઓ તેમના તાલીમાર્થીઓનું પણ તેટલું જ ધ્યાન રાખતા. બ્રિગેડિયર જ્ઞાનસિંહ તેમના પર્વતારોહણ સંસ્થામાં આવતા દરેક તાલીમાર્થીઓને જે પણ સાહસિક પ્રવૃત્તિઓ કરાવવાની હોય તેમાં ખૂબ જ કડક હતા. તેઓ દરેક નિયમોનું અને દરેક પ્રવૃત્તિઓનો ચુસ્તપણે અમલ કરાવતા, પણ સાથે સાથે તેઓ તેમના તાલીમાર્થીઓનું સતત ધ્યાન પણ રાખતા અને તેમને સાચું અને સારું માર્ગદર્શન આપતા રહેતા. જ્યાં જ્યાં પણ તેમને તકલીફ પડે ત્યાં તેઓ માર્ગદર્શન તો આપતા જ, સાથે તેમને તે પ્રવૃત્તિઓ પૂરી કરવાનું પ્રોત્સાહન પણ સતત પૂરું પાડતા. તમે આ પ્રકરણમાં વાંચ્યું હશે
કે જ્યારે સંગીતા અરોરા આ કેમ્પમાં જોડાય છે ત્યારે તેમને તેમની જૂથના જૂથ નાયક બનાવવામાં આવે છે. હવે તમને થશે કે આ જૂથ નાયક એટલે શું? તો જેમ આપણા વર્ગમાં આપણે મોનિટર રાખીએ છીએ તેવી જ રીતે જે તે જૂથમાં તેના લીડર એટલે કે નાયક રાખવામાં આવતા હોય છે. આપણે જોઈએ કે આ જૂથ નાયકની જવાબદારીઓ શું હશે. જૂથ નાયકની પહેલી જવાબદારી છે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી. બીજું છે જૂથને આગળ જવા દઈ પોતે પાછળ રહેવું, જેથી જૂથના સભ્યોનું પૂરતું ધ્યાન રાખી શકાય. ત્રીજી જવાબદારી છે જે લોકો ચઢી ના શકતા હોય તેમને મદદ કરવી. ચોથું, જેમની તબિયત સારી ના હોય તેમનું ધ્યાન રાખવું. ત્યાર પછીની અને મહત્વની જવાબદારી છે કે જૂથ માટે રોકાણ, જમવાની અને આરામ કરવાની સારી જગ્યા શોધવી. અને સૌથી અગત્યની કે જો જૂથના કોઈ પણ સભ્યએ ભૂલ કરી હોય તો પણ તે સજા ભોગવવા માટે તૈયાર રહેવું. હવે અહીં કેટલાક પ્રશ્નો તમારા માટે મૂકીએ છીએ જેના વિશે તમારે વિચારવાનું છે અને કહેવાનું છે. સાથે સાથે જો તમે ઈચ્છો તો તમે આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં પણ નોંધી શકો છો. પહેલો પ્રશ્ન છે કે તમને આવી કોઈ છાવણીના જૂથ નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? આપણે આગળ જે જૂથ નાયકની જવાબદારીઓ જોઈ, તમે પણ એવું જ કંઈક કરવા પ્રયત્ન કરશો, ખરું ને? બીજો પ્રશ્ન કે જે તમે તમારા વર્ગમાં મોનિટરને રોજ જોતા હો છો, તો વિચારો કે તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? અને ત્રીજો પ્રશ્ન, તમને વર્ગના મોનિટર બનવું ગમે? કેમ? તો આ 3 પ્રશ્નો તમે નોંધી લીધા હશે અને તેના માટે વિચાર્યું પણ હશે. છાવણીના જૂથ નાયક બનવાની જવાબદારી તો કદાચ તમે આગળ જે આપણે સ્લાઇડ જોઈ તેમાંથી કહી શકશો, પણ તમારા વર્ગના મોનિટરને શું શું કરવાનું હોય છે? હા, તમે કહેશો કે મોનિટર શિક્ષકે આપેલું લગભગ દરેક કામ કરતો હોય છે, જેમ કે કોઈ છોકરાઓ ગેરહાજર છે કે નહીં તેની જાણ રાખવી, કોઈ છોકરાનું હોમવર્ક પૂરું થયું છે કે નહીં તે જોઈ લેવું, શિક્ષકને પ્રયોગના સાધનો અથવા તો નોટબુક્સ ગોઠવવામાં, લઈ જવા કે લાવવામાં મદદ કરવી. આવા ઘણા બધા કાર્યો મોનિટર કરતા હોય છે. સાથે સાથે આપણી શાળામાં વિવિધ સમિતિઓ પણ હોય છે અને આપણે આ સમિતિના મંત્રીઓ પણ બનાવતા હોઈએ છીએ. તમને યાદ હશે કે આપણે બાળ સંસદ દ્વારા ઘણી બધી સમિતિઓની રચના કરતા હોઈએ છીએ, જેમ કે પ્રાર્થના સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમની સમિતિ, મધ્યાહન ભોજન યોજનાની સમિતિ. તો આ દરેક સમિતિના મંત્રીઓ હોય છે અને તેમને કેટલાક કાર્યો, કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવે છે અને તેઓ તે ખૂબ જ સારી રીતે કરતા પણ હશે. ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો છે કે શું તમને વર્ગના મોનિટર બનવું ગમશે? તમારે આ પ્રશ્નનો જવાબ વિચારીને જ્યારે પણ શાળામાં જાઓ ત્યારે તમારા શિક્ષકને આપવાનો છે. જો તમને મોનિટર બનવું ગમશે તો કેમ, અને જો નહીં ગમે તો પણ કેમ, આ બંનેના કારણો પણ વિચારીને રાખજો. હવે આપણે આગળ જોઈએ. અહીં આપેલા ચિત્રમાં આપણે એક પર્વતારોહકને જોઈ શકીએ છીએ. તમે જોઈ રહ્યા છો કે તેણે તેના માથા પર હેલ્મેટ પહેર્યું છે, તેની પીઠ પર એક મોટો થેલો લટકાયેલો છે અને તેણે પોતાની જાતને એક દોરડા સાથે બાંધી પણ રાખી છે. તેના હાથમાં પણ આપણને કંઈક લાકડી જેવું દેખાઈ રહ્યું છે. તેના કમર પરનો પટ્ટો પણ દેખાતો હશે, ખરું ને? તો ચાલો હવે આપણે જોઈએ કે આ પર્વતારોહકો પર્વતારોહણ પર જતા પહેલાં કેવી તૈયારીઓ કરતા હશે અને પર્વતારોહણ દરમિયાન તેઓ કેવા કેવા સાધનોનો ઉપયોગ કરતા હશે તેની જાણકારી આપણે હવે મેળવીશું. પર્વતારોહણ એટલે પર્વત પર ચઢવું. આ પર્વતારોહણ માટેની જરૂરી સાધન સામગ્રી.
સૌથી પહેલાં તો તેમને મોટી એક બેગ એટલે કે થેલો જોઈશે, પછી પાણીની બોટલ, સૂકો ખોરાક એટલે કે નાસ્તો, ડાયરી, જે પર્વતારોહણ માટે તેમણે જવાનું છે ત્યાંનો નકશો, કોઈનો સંપર્ક કરવા માટે મોબાઈલ, ટોર્ચ, સિસોટી, દોરડું, કડી, પ્રાથમિક સારવાર પેટી, તંબુ અને સૂવાની બેગ. આપણે જોયું કે પર્વતારોહણ પર જતા પહેલાં પર્વતારોહકને ઘણી બધી વસ્તુઓ ભેગી કરવી પડે છે અને ઘણી બધી તૈયારી કરવી પડે છે. આ જે સાધન સામગ્રીની યાદી આપણે જોઈ છે, હવે આપણે તે ક્યાં ક્યાં ઉપયોગમાં લઈ શકાય તે જોઈશું. જેમ કે તમને એમાં એટલી તો ખબર પડી ગઈ હશે કે બેગ, પાણીની બોટલ, નાસ્તો, ડાયરી એ બધું તો જરૂરી છે જ, પણ તમને એવું થશે કે પર્વતારોહણમાં સિસોટીની ક્યાં જરૂર પડશે, અથવા તો પર્વતારોહણમાં સૂવાની બેગ કે તંબુની શું જરૂર હશે. તો આ બધા જ સાધનો ક્યાં અને કેવી રીતે પર્વતારોહકો વાપરતા હોય છે, હવે આપણે તેના વિશે માહિતી મેળવીએ. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક પર્વતારોહક ટોર્ચ, સનગ્લાસીસ, કડી, હાથના મોજા, એક ચપ્પુ, દોરડું, લાકડી, બૂટ, તંબુ, પાણીની બોટલ, બેગ અને આગ લગાવવા માટે પર્વતારોહણ પર જાણે તેણે તંબુ બાંધ્યો હોય ત્યાં ઠંડી લાગતી હોય અથવા તો ખોરાક રાંધવાનો હોય તો ત્યાં તેણે રાંધવા માટે બળતણ તરીકે થોડા લાકડા અને માચીસ પણ રાખવી પડશે. હવે આ ચિત્ર જુઓ. આમાં આપણને જોવા મળે છે ક્લાઇમ્બિંગ બૂટ્સ એટલે કે ચઢાણ કરવા માટેના બૂટ. તમે તેના તળિયે જોઈ શકો છો કે તેના તળિયા કેવા ખાંચાવાળા છે. આવી ખાંચાવાળી સપાટી હોવાથી આ બૂટ પહેરીને તેઓ સરળતાથી પર્વત પરનું ચઢાણ કરી શકશે. બીજા એક પ્રકારના બૂટ છે જે છે કે આપણે બર્ફીલા પહાડો પર જો પર્વતારોહણ કરવાનું હોય તો ત્યાં ક્લાઇમ્બિંગ બૂટ્સ કરતાં અલગ પ્રકારના બૂટ વાપરવામાં આવે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે તેના તળિયે ખીલા જેવી રચનાઓ આવેલી છે. આ ખીલા જેવી રચનાઓથી તેઓ બરફ પર લપસી જશે નહીં અને ત્યાં સરળતાથી ઊભા રહી શકશે. પર્વતારોહણ કરતી વખતે સૌથી અગત્યનું છે માથા પરનું હેલ્મેટ. ત્યાર પછી છે ક્લાઇમ્બિંગ રોપ એટલે કે દોરડું. પર્વતારોહણમાં આ દોરડાની મદદથી આપણે ઉપર ચઢાણ કરી શકીએ છીએ. ત્યાર પછીનું ચિત્ર તમે જોઈ શકો છો 8 આકારની એક કડીનું. અહીં તમને અંગ્રેજીનો 8 હોય તેવા આકારની એક કડી જોવા મળશે કે જેમાં આપણે દોરડું ભરાવીને પર્વતારોહણ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પર્વતારોહકના હાથમાં એક સાધન છે. આ એક પ્રકારનો હૂક છે કે જેનાથી તે બર્ફીલા પહાડો પર એ હૂક દ્વારા ત્યાં સખત જોડાઈને ઉપરનું ચઢાણ કરી શકે છે. નીચેના બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે પર્વતારોહકના હાથમાં એક લાકડી છે કે જેના ટેકે તે બરફ પર ચઢાણ કરી રહ્યો છે. અહીં આપણે કેટલાક પર્વતારોહકો જોઈ શકીએ છીએ જેમના હાથમાં લાકડીઓ તો છે જ, સાથે સાથે આઈસ સ્કીઇંગ એટલે કે બરફમાં સ્કેટિંગ કરવા માટેના સાધનો પણ છે. અહીં આપેલા બે ચિત્રોને ધ્યાનથી જુઓ. ઉપર તમને આઈસ સ્ક્રૂ આપવામાં આવ્યા છે અને નીચે આપેલું છે જે ચિત્ર તે છે તંબુનું ચિત્ર. જ્યારે પણ બરફમાં તંબુ બાંધવાના હોય તો તે તંબુને બાંધવા માટે
આ પ્રકારના આઈસ સ્ક્રૂનો ઉપયોગ થાય છે કે જે બરફમાં અંદર સુધી ખૂંપી જાય અને તંબુ સરળતાથી બાંધી શકાય. ત્યાર પછીની અગત્યની 2 વસ્તુઓ છે પ્રાથમિક સારવારની પેટી અને સૂવાની બેગ. પ્રાથમિક સારવારની પેટીમાં જરૂરી દરેક પાટાપિંડી, દવાઓ, એન્ટિસેપ્ટિક ક્રીમ વગેરે લઈ જવું જરૂરી હોય છે અને સૂવાની બેગ કે જેની અંદર એક વ્યક્તિ આરામથી સૂઈ શકે છે. અને બર્ફીલા પહાડોમાં તો સૂવાની બેગ ખરેખર તેમને ઘણી ગરમી પણ પ્રદાન કરે છે. તો આ તો આપણે જોયું કે પર્વતારોહણ કરવા માટે કેવી આપણે તૈયારીઓ કરવી પડશે અને તેના સાધનોનો ક્યાં ક્યાં ઉપયોગ કરવો પડશે. આ સિવાય પણ પર્વતારોહણ કયા પ્રકારનું છે તે પ્રકાર જાણીને તેના જે માર્ગદર્શક હોય તે તેવા સાધનોનો ઉપયોગ કરતા હોય છે. હવે તમે આ પ્રકરણમાં આગળ જોયું હશે કે સંગીતા અરોરાનું જે ગ્રુપ હતું, જે જૂથ હતું, તેઓ તેમના પર્વતારોહણ દરમિયાન નદી પાર કરી રહ્યા હતા. નદી પાર કરતી વખતે સંગીતા અરોરા જૂથ નાયક હોવા છતાં પણ થોડાક ગભરાઈ રહ્યા હતા અને સૌથી છેલ્લે લાઇનમાં પાછળ જઈને ઊભા રહ્યા હતા. તો હવે આપણે એ જોઈએ કે પર્વતારોહણ જ્યારે કરવાનું હોય અને જ્યારે એ પર્વતની વચ્ચે નદી આવે તો તેને કેવી રીતે પાર કરવી. સાથે સાથે આ પ્રકરણમાં તમને એ પણ માહિતી આપવામાં આવી છે કે જ્યારે પણ પર્વતારોહણ કરવાનું હોય અથવા તો કોઈ પણ સાહસિક પ્રવૃત્તિ કરવાની હોય તો તે વખતે એ જૂથના દરેક સભ્યોને વિટામિનની ગોળીઓ, ગરમ દૂધ વગેરે પણ આપવામાં આવે છે. તો આ બધું આપવામાં કેમ આવે છે તેનો પણ સાથે સાથે વિચાર કરતા રહેજો. હવે આપણે જોઈએ નદી કેવી રીતે પાર કરી શકાય. અહીં આપેલા 2 ચિત્રોમાં તમે જોઈ શકો છો કે પર્વતારોહણ માટે આવેલા જે તાલીમાર્થીઓ છે તે દોરડા અને કડીની મદદથી નદી પાર કરી રહ્યા છે. હવે વિચારો કે જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો આ કડી અને દોરડા સિવાય તમે બીજા કયા ઉપાયો કરશો? સાચું, તમે કહેશો કે તમે જો એ નદી છીછરી હશે તો ચાલીને પણ પાર કરી લેશો. કેટલીક જગ્યાએ તો નદી પર પુલ પણ બનાવવામાં આવ્યા હશે અથવા કેટલીક જગ્યાએ લાકડા ગોઠવીને પણ ત્યાંથી જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હશે. ચાલો આપણે આ અન્ય ઉપાયો કયા છે તે પણ જોઈએ. અહીં આપેલા ચિત્રોમાં ઉપરના ચિત્રમાં દેખાય છે કે એક વ્યક્તિ લાકડીની મદદથી નદી ચાલીને પાર કરી રહ્યો છે. નીચેના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે નાવડીમાં બેસીને પણ નદી પાર કરી શકીએ છીએ. અહીં આપેલા 2 ચિત્રોમાં લાકડા, જે મોટા વૃક્ષના લાકડા હોય છે તેને વચ્ચે આડા ગોઠવીને પણ આપણે નદી પાર કરી શકીએ છીએ. પણ અહીં આ ચિત્રમાં તમે એ પણ જોઈ શકો છો કે તેમના હાથમાં લાકડી પણ રહેલી છે જે તેમને ટેકો આપશે અને પડવા દેશે નહીં. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે પર્વતારોહણ કરવું એ કંઈ સહેલું કામ નથી. એ ઘણી સાહસિક પ્રવૃત્તિ છે અને ઘણી શક્તિ માંગી લે તેવી પ્રવૃત્તિ પણ છે. તમે આ પ્રકરણ વાંચ્યું હશે ત્યારે તમે એ પણ જોયું હશે કે સંગીતા અરોરા અને તેમના જૂથના પગમાં ફોલ્લાઓ પણ પડી ગયા હતા. એટલા મોટા બગલ થેલાઓ ઉચકીને તેઓ થાકી પણ જતા હતા. પણ તેમ છતાં તેમના જે માર્ગદર્શક હતા તે તેમને સતત પ્રોત્સાહન પણ પૂરું પાડતા અને સાથે સાથે તેમને આ તાલીમની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ દરેક પ્રવૃત્તિઓમાં અચૂક ભાગ લેવડાવતા. તો હવે આપણે આજે જોયું તેના પરથી હવે આગળ કેટલાક પ્રશ્નો છે જે તમારે વિચારવાના છે અને તેના જવાબ કહેવાના છે. પહેલો પ્રશ્ન છે, શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? બીજો પ્રશ્ન, તમે કોઈને ઓક્સિજનના બાટલા એટલે કે સિલિન્ડર લઈને પર્વત પર ચડતા જોયા છે? હવે અહીંયા આપેલા 2 પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તમે તેના જવાબ વિચારી તો લીધા જ હશે. પહેલો પ્રશ્ન હતો
કે જ્યારે પર્વતારોહણ કરવાનું હોય એટલે કે પર્વત પર ચડવાનું હોય તો આપણને વધારે શક્તિની જરૂર કેમ પડતી હશે? કારણ કે પર્વતો પરના રસ્તાઓ એ સીધા સપાટ રસ્તાઓ નથી. તે ઊંચા નીચા અને ખરબચડા રસ્તાઓ છે કે જેની પર આપણે ચઢાણ કરવાનું હોય તો આપણને વધારે શક્તિની જરૂર પડે છે. અને એટલા માટે જ તાલીમ સંસ્થાઓમાં જ્યારે આ સાહસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે તો સૌથી પહેલાં તાલીમાર્થીઓને શક્તિ મળી રહે તેવો ખોરાક જોડે જોડે વિટામિનની ગોળીઓ અને દૂધ પણ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે પ્રાથમિક સારવારની પેટીમાં ગ્લુકોઝનો પાવડર પણ રાખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ અશક્તિ અનુભવે તો તેને એ ગ્લુકોઝ પાવડર પીવડાવીને પણ ત્યાં એની મદદ કરવામાં આવે છે અને તેની અશક્તિ ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન હતો કે શું તમે કોઈને ઓક્સિજનના સિલિન્ડર સાથે પર્વતારોહણ કરતા જોયા છે? તો કદાચ તમે લોકોએ ટીવીમાં કોઈ સિરિયલ કે મૂવીમાં આ ઓક્સિજનના સિલિન્ડર સાથે પર્વતારોહણ કરતા પર્વતારોહકો જોયા હશે. તો શું તમને તેમને જોઈને પ્રશ્ન થયો કે તેઓ ઓક્સિજનના બાટલા સાથે કેમ ઉપર જતા હશે? તેમને આપણી આસપાસની આટલી બધી હવા છે તો શું તેમાંથી ઓક્સિજન નહીં મળતો હોય? તમે જે વિચાર્યું એ કદાચ સાચું જ હશે. ચાલો એનો સાચો જવાબ મેળવીએ. આપણે જેમ જેમ જમીનથી ઉપર જતા જઈએ, દરિયાની સપાટીથી જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ વાતાવરણની હવા પાતળી થાય છે. જેમ જેમ હવા પાતળી થશે તેમ તેમ તેમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટતું જશે. અને એટલા માટે જ જ્યારે પર્વત ઉપર ચઢીએ ત્યારે જો વ્યક્તિને ઓક્સિજન ના મળે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી તેઓ પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર કે બાટલા લઈને જતા હોય છે. તો બંને પ્રશ્નોના જવાબ મળી ગયા ને? આજે આપણે આ અંકમાં જોયું કે જુદા જુદા પર્વતો પર ચઢાણ કરવા માટે જુદી જુદી સંસ્થાઓ આવેલી છે, જેમાંથી આપણે ઉત્તરકાશીની નહેરુ પર્વતારોહણની સંસ્થા કેવી કેવી પર્વતારોહકની પ્રવૃત્તિઓ કરાવે છે તે જોયું. તેની સાથે પર્વતારોહણ કરવા માટેની જરૂરી સાધન સામગ્રી અને તેને વાપરવાની પદ્ધતિ, તેનો ક્યાં ઉપયોગ થાય છે તેની પણ માહિતી મેળવી. સાથે આપણે પર્વતો પરની નદીઓ કેવી રીતે પાર કરી શકીએ તે પણ જાણ્યું અને આવી સાહસિક પ્રવૃત્તિઓ કરવા માટે આપણને વધારે શક્તિની કેમ જરૂર પડે છે તેની પણ સમજ મેળવી. આનાથી આગળ હવે આપણે આવતા અંકે ભણીશું. નમસ્કાર.